किया? आज श्री की छुट्टी है। हाँ एग्जाम की तो ईवीएस की 2 पेपर तो चले गए। कैसे रहे? बहुत पहला इंग्लिश का और मैथ्स का तो गंदा रहा, पर जब ईवीएस की रजा की प्रैक्टिस करी तो 2 एक्स्ट्रा, जब मम्मी का भाई रो रहा था ये, तब मम्मी रूम में उसको मम्मा कराने चली गई। फिर मैंने सोचा कहाँ आएगा, फिर बादशाह और फिर दोनों करेक्ट आंसर रख दिए। ट्यूसडे खाना नहीं आई मम्मा, फिर देखने गई, फिर मुझे याद आया रूम को मैं नहीं कर दूं, तो रूम को मैं नहीं कर दिया मैंने। એટલે શ્રી બેન ઈવીએસ ની તૈયારી કરી રહી છે. શું જોઈએ તને? હે? તો આ ભાઈને ફ્રીજમાં જ ચડવું હોય. અને બેવ માટે મેં બનાવ્યો છે મિલ્કશેક. અત્યારે બોલો જમી લીધું ને હવે પીવો છે અને બનાના. નહીં ગંદુ લાગે યાર. એક ચમચીમાં પેલા ચાખજે, ભાવે તો લેજે. બસ હેપી. ધ્યાનું જો મમ તૈયાર થઈ ગયું આપણું તારું દીદીનું. એક ચમચી લે અને એમાં નાખ, ઈ ભાવે તો લેવાનું બેટા. ધ્યાનું મમ. અરે ફ્રીજ તૂટી જાય દીકા. જો મમ ધ્યાનું. હાવ 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 હાવ. કેવો છે? મસ્ત. અરે વાહ. ધ્યાનું પીવાનું છે હે? તો ધ્યાનું ભાઈ તો ના પીધો, એને આ ગ્લાસમાં પીધો. તો શ્રીબેન એનો બી પી ગયા. હજી બનાવી દેજે. પણ બેટા કેળાનું દૂધ બે પતી ગયું. ચાલ હું લઈ આવીશ. બસ આ તો હેલ્ધી કહેવાય. જેટલો પીવો એટલો પીજે. 2 ગ્લાસ 1.5 તો અટાણ પીવાઈ ગયો હે ને. હાલો લે ધ્યાનું. યમ 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 યમ. અહીંયા હાલો યમ 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 યમ. એ દોડો. આઉટ આઉટ. મને આઉટ ના કરતો. નહીં 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 ખાઈ જાઓ. ધ્યાનું પકડો પકડો. એ આઉટ આઉટ. એ આઉટ આઉટ. તો મમ્મી મને ચોકલેટ ની ના પાડે ને પોતે ગળ્યું ખાવા માંડે. લે તું બી જલેબી ખા. મને ના ભાવે. તો તને શું ભાવે? ચોકલેટ લઈ લાવી દે હવે દુકાનથી. તો વાંચી ના લે, આપણું રિવિઝન કરી લે પછી લઈ આવી દો. બસ પહેલા લઈ આવ. તું તો રિવિઝન કરાવ કે ખાવા માંડી. તો કાલની ઈવીએસની તૈયારી ખૂબ જોરશોરથી ચાલે છે. હવે બેનને ઇવનિંગ સ્નેક કરવો છે અને ધ્યાનમાં હજુ સૂતો છે. તો હવે શ્રીને ફરી બનાના મિલ્કશેક પીવો છે, ચોકલેટ ખાવી છે, આવું બધું છે. તો હવે મારે જવું પડશે લેવા માટે. અને એના પપ્પા આજે મારી એક્ટિવા લઈને જતા રહ્યા. બોલો ડીઓ લઈને. કેમ જવું? હવે ચાલતા જવું પડશે. તો હવે મેં જવાનું કેન્સલ રાખ્યું. ધાર્મિક બ્લિંકિટ કે કંઈક કરી દે છે, કેમ કે એક્ટિવા નથી ને પણ ધ્યાન ઉઠ્યો હોય તો એટલે. તો શું કીધી હતી? પુલાવ. આ પુલાવ આ વખત નો તને બહુ ભાવ્યો? હા. કેમ કેમ ખબર? કેમ? મેં આ વખતે નવી રેસીપી ટ્રાય કરી. પુલાવ નથી, ઇટ્સ અ બિરયાની. બિરયાની પુલાવ. હવેથી તું આવું જ બનાવજે. શું કે તને કેવો લાગ્યો? બહુ મસ્ત. 10 આઉટ ઓફ 10. તારી થાળી બતાય. દર વખતના પુલાવ કરતા મસ્ત લાગ્યો ને? અને અમે તો બપોરનો બનાવતા અને ઇવનિંગ ટાઈમ છે. સવારે બી ચાલી શકે. 2-3 દી આમના ઢાંકેલું રાખો તો બી તમને બહુ ભાવશે. અને થોડું નીચે આવું બળી ગયું હતું. શું કામ બળ્યું તું એ કહી દે. કેમ કે પપ્પાને જવાનું બહુ ઓલું થતું હતું, લેટ થતું હતું. તો બાકી મમ્મી તો સારી રીતે પીતી જ્યાં બળવા બી નહોતી દેવાની. પણ પપ્પા કીધું ફૂલ રાખું તો ફૂલ રાખ્યું, પછી બળી ગયો. એકદમ સાચી વાત છે. પપ્પા ઉતાવળ કરાવતા હતા જલ્દી કર એટલે મને ખબર હતી બળી જ જશે નીચે. પણ શું કરીએ હવે, કરવો પડ્યો. ફટાફટમાં બળી ગયો. પણ તો બી બહુ મસ્ત લાગે છે મને બી. હા ને? ભાઈ માટે રાખ્યો છે. ઉઠશે ને પછી પાછું એને ખવડાવી દઈશ. અને ચા બનાવીશ અમે તો. ચા દૂધ પી લેજે. ઓકે. અને શ્રી આજે સરસ રીડિંગ કરવાની તૈયારી. તો એને શું મજા છે? એક હાર્ટ શેપ નો લોલીપોપ અને વિંકિંગ ચોકલેટ ફ્લેવર નું.
દેવું મળશે શ્રીને. લે 1 મિનિટમાં ચટાચટ થઈ ગઈ ડીશ. આ તો ટોફિન છે એટલે વિચારતા નહીં આની વારીમાં હો. અને ટોફિન્સ નો ભાવે જોજો. ટોફિન્સ છે એ ના ભાવે, એટલે એક્સ્ટ્રા જે વેજીટેબલ્સ છે એ ના ભાવે છે. તો બીજી હું વાત કરી હતી ખબર શ્રી તને? કાલના ઢોસાનું બેટર પડ્યું છે હજુ. હે તું વાત કરજે હજી આટલું બેટર હે? આટલું નથી, એક ઢોસો બનશે એટલું છે. સારું તો એક ઢોસાનો નાનો ઢોસો બનાવી દે. પછી તારે એની સાથે સાંભાર ચટણી ને બટાકાનો મસાલો ખાવો કે ઈ કશું જ નહીં? ખાય સાંભાર. સાંભાર ખાઈશ. સ્ત્રીને આજકાલ સાંભાર બી ભાવવા માંડ્યો નહીં દીકા? હા કાલે કેટલા ઢોસા દાબી ગઈ? ચાર 4 નહીં 5 ખાધા તે, અને 3 બાઉલ સાંભાર ખાધો. 4 ખાધા હતા? યાદ છે? યુ નો રિમેમ્બર કે નોટ રિમેમ્બર? બે ચોડી જાડાનો ખાધું એના બે ખાધા પછી એક તે બનાવી દેવાનું મેં કીધું બસ ત્યાં એક દીધો હતો તો ચાર ખાધું. 4 છે. ઓકે. જાનો મેં ખાઈ લીધી એમાંથી મેં બે બટકા ખાધા અને બાકી બધું પપાઈ દીધા હતા મને તો અચ્છા. મારે ચાર જ ખાઈ. 4 થયા હતા ને? ઓકે. અને સાંભાર કેટલો? 3 બાઉલ. ધેટ્સ વેરી ગુડ. તો હવે શ્રીબેનને ખાવો ઢોસો, મારે બનાવી ચા. 2 બનશે, એક હું ખાઈશ મસાલા હારે, ચટણી ને મસાલા હારે, અને તું ખાજે સાંભાર ને. તો એ એક ઢોસાનો આધો કરી બેટા. ના એટલે 2 જ છે. મેં તને જાણી જોઈને એક નું કીધું, એક તારું ને એક મારું. ઓકે ને? હા તો આપણે હવે રીડિંગ પછી રાખીએ. પેલા ભાઈ શું તો ત્યાં ફટાફટ ઢોસા બનાવી નાખીએ. યસ, ચાલો. હવે જો આ મલાઈ ભેગી કરવી છે, અને હવે દહીં વિશે એક સરસ વાત જાણવા મળી છે, એટલે હું દહીંનું થોડું પાણી લઈ લઉં છું આમાં. તો આ દહીંનું પાણી એઝ એ ક્લિન્ઝર હું ફેસ પર યુઝ કરીશ. હોમમેડ દહીં જ છે, ખાલી દહીંની નોર્મલ સ્મેલ છે, એન્ડ આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ. મને કોઈ નડતી નથી. મિક્સ સ્કિન કેર રૂટીન ચેટ જીપીટી ને પૂછ્યો તો, જે હું ફોલો બિલકુલ નથી કરતી. ખાલી દહીંથી ક્યારેક આમ સેકન્ડ ટાઈમ કર્યું છે પૂછ્યા પછી. ચેટ જીપીટી માં પૂછ્યું હતું કે એક સારો એવો નોર્મલ સ્કિન કેર રૂટીન હોમમેડ વસ્તુઓનો લાઈક, તો એમાં એને કીધું હતું કે આ દહીં છે ને એ નેચરલ ક્લિન્ઝર છે, તો તમારું ડીપ ક્લિનિંગ કરશે ફેસને. એટલે મેં અત્યારે લગાવી દીધું. હવે ચા બનાવી ત્યાં સુધી રહેવા દઈશ, પછી વોશ કરી લઈશું. તો આપણી ચા રેડી બનવા તૈયાર, અને અહીંયા લોટી મુકાઈ ગઈ છે ઢોસા માટે. અને જો આજે ખાવાની છું આ બટાકાનો મસાલો, ચટણી અને સાંભાર. તો શ્રી સાંભાર સાથે ખાશે, હું આ 2 સાથે ખાઈશ, અને આરામથી 2 ઢોસા બની જશે. તો હવે શ્રીનો, અને અહીંયા ચાબી તૈયાર છે, એન્ડ ધીસ ઇઝ માય પ્લેટ. તો દાબી નાખીએ. તો શ્રીનો કડકડીયો બની ગયો છે, એને થોડું ક્રિસ્પી ભાવે એવું છે. અને મેં તો ઉભો એટલું ખાઈ નાખ્યો. તો મને આ બીજો મળી ગયો. તારામાં થાપજો, આ મસ્ત કડકડો છે, જોઈ જો તને ભાવે તો. કે આ તો આ બનાના બિગ બાસ્કેટમાંથી આવી ગયું વસ્તુઓ. આ વિંકિંગ કહું. This is bad, this is Jana. ઓકે. ઓલા લોલીપોપ નથી મળ્યો લાગતો, અને સોયા ચિપ્સ એ જો આવી મળી. ઓલી મને તો એમ કે ગ્રીન આવશે, પણ વાંધો નહીં, લંચ બોક્સમાં તને આવશે ને. મારો ફ્રેન્ડ લાવ્યો તો એને મને દીધી ને તો મને ભાવી હતી. એટલે આ પહેલા તો મને સ્ટિક ને પણ શું કે હાલો પેન્ટ આવી રીતે આવ્યો છે એવું લાગ્યું. પછી યાદ આવ્યું હા સેમ આવો જ કલર હતો, તો અમે ભરોથી આવું લાવ. તો હવે મને એની પાસેથી માંગવું નહીં પડે કેમ કે મને બહુ ભાવતું. ઓકે, તો તું લઈ જાજે ને. બીજું તો આ ભાઈને મારી યારે શું વાંધો પડ્યો? હું પીવડાવું ને તો નથી પીતો. હવે લાઈ તો મન દે તો લે ધ્યાનું. દીદી જ પીવડાવે, જોયું? મારી હાથે નથી પીવું. લૂછો એમ કે. બસ જો કામ તો એટલું બધું રહી છે, અને એમાંય પતિદેવ આજકાલ 2-3 દિવસથી એટલા મોડા આવે છે. 8 વાગવા આવ્યા પણ હજુ નહીં આવ્યા. માંડ બધે પહોંચી વળાય છે. અને આ એક અમારા ડોઢા ભાઈ. તો જો આજનો મેનુ બહુ સિમ્પલ છે. દહીં તીખારી, એટલે દહીં વઘારેલું આપણે કહીએ એ.
અને ભાખરી ઓલ સેટઅપ થઈ ગયો છે ભાખરી માટે. શું બેટો શું ગુ કે તો પાપા ક્યાં છે પપ્પા આવ્યા ધ્યાન આમ એલા મારું જાલુડ વાળું હા હા બધાય બે તો અમારે જમ્યા પહેલા આવવાનું થયું બોલો. તે યામ યામ અરે વાહ ખાઈ જાઓ મને દીકરો ખાઈ લો. જો આમ કે તક